નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવી સરકારી યોજના વિશે જે ખાસ કરીને દરજીકામ સાથે જોડાયેલા કારીગરો માટે છે. હા, પીએમ વિશ્વકર્મા યોજના. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો જો કોઈ દરજી કામ કરતું હોય તો બસ આ વિગતો ખાસ એમના માટે જ છે. સરકાર તરફથી કૌશલ્યને ટેકો આપવા અને ધંધાને આગળ વધારવા માટે આ એક બહુ મોટી તક છે. અરે હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ યોજનામાં ખાલી મફત સિલાઈ મશીન જ નહીં, એની સાથે સાથે આધુનિક ટ્રેનિંગ અને પૈસાની મદદ પણ સામેલ છે. તો સૌથી પહેલો સવાલ, આ પીએમ વિશ્વકર્મા યોજના છે શું? અને સરકારને આ યોજના કારીગરો માટે શરૂ કરવાની જરૂર કેમ પડી? ચાલો જોઈએ. જો આ ભારત સરકારની એક એવી પહેલ છે જેનો મુખ્ય ઉદ્દેશ આપણા પરંપરાગત કારીગરોને મદદ કરવાનો છે. અને વાત માત્ર દરજીકામની નથી. આમાં તો દરજીકામ સહિત કુલ 18 અલગ અલગ વ્યવસાયોનો સમાવેશ થાય છે. ઓકે, તો હવે સૌથી અગત્યની વાત પર આવીએ. આ યોજનાથી ફાયદો શું થશે? મતલબ, એક કારીગરને આમાંથી શું શું મળી શકે? ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, આ કોઈ એક બે નાની મોટી મદદ નથી. આ તો એક આખું સપોર્ટ પેકેજ છે. મતલબ કે મફત ટ્રેનિંગ દરમિયાન પૈસા, કામ માટે નવા ઓજારો, ધંધા માટે ઓછા વ્યાજે લોન અને માલ વેચવા માટે માર્કેટિંગમાં પણ મદદ. બધું જ છે આમાં. હવે આ ટ્રેનિંગમાં શું હશે? તો એમાં સિલાઈ કામની જે નવી ટેકનિક અને ડિઝાઇન આવી છે ને, એ બધું શીખવવામાં આવશે. જેથી બજારમાં જે નવું ચાલી રહ્યું છે એ પ્રમાણે કામ કરી શકાય. અને સૌથી મોટી વાત, આ ટ્રેનિંગ માટે કોઈ ફી નથી, બિલકુલ મફત છે. અને વાત અહીં જ નથી અટકતી. ટ્રેનિંગના દિવસોમાં રોજગારીનું નુકસાન ન થાય એ માટે સરકાર દરરોજના 500 રૂપિયા ભથ્થું પણ આપશે. અને હા, આ પૈસા સીધા બેંક ખાતામાં જ આવી જશે. અને જેવું તમે આ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂરી કરશો એટલે તરત જ સરકાર તરફથી ટૂલકિટ માટે પ્રોત્સાહન મળશે. આ પ્રોત્સાહનથી નવું, એકદમ આધુનિક સિલાઈ મશીન વસાવી શકાશે. એટલે પેલી જે મફત મશીનની વાત હતી એ આ રીતે મળે છે. હજી પણ લાભ બાકી છે. ધારો કે કોઈને પોતાનો ધંધો મોટો કરવો છે, તો એના માટે સરકાર તરફથી એકદમ ઓછા એટલે કે માત્ર 5%ના વ્યાજ દરે લોન પણ મળે છે. પહેલા 1 લાખ રૂપિયા સુધીની, અને એ લોન બરાબર ભરી દો તો પછી બીજા 2 લાખ રૂપિયા સુધીની લોન પણ મળી શકે છે. સારું, તો આટલા બધા ફાયદા છે, પણ સવાલ એ છે કે આનો લાભ કોને મળી શકે? કોણ આના માટે અરજી કરી શકે? ચાલો એની પાત્રતાના નિયમો પણ જોઈ લઈએ. આના નિયમો બહુ જ સરળ અને સીધા છે. મુખ્ય શરતો શું છે? પહેલું, દરજી તરીકે કામ કરતા હોવા જોઈએ. બીજું, ઉંમર 18 વર્ષ કે એનાથી વધુ હોવી જોઈએ. અને છેલ્લું, પરિવારમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવું જોઈએ. બસ આટલું જ. સ્ત્રી હોય કે પુરુષ, બંને અરજી કરી શકે છે. ઓકે, તો હવે પાત્રતા પણ ચકાસી લીધી. હવે આગળ શું? હવે અરજી કેવી રીતે કરવી? ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પણ ઊભા રહો. અરજી કરવા બેસો એ પહેલાં અમુક કાગળિયા તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક અને મોબાઈલ નંબર. જો આ બધું જોડે હશે ને, તો ફોર્મ ભરવામાં જરાય વાર નહીં લાગે અને કામ એકદમ ફટાફટ થઈ જશે. ઓનલાઈન અરજી કરવી બહુ અઘરી નથી. બસ pmvishwakarma.gov.in વેબસાઇટ પર જવાનું, ત્યાં રજિસ્ટર કે અપ્લાય પર ક્લિક કરવાનું. પછી આધાર નંબર નાખીને ઓટીપીથી વેરીફાઈ કરવાનું. બધી વિગતો ભરી દેવાની. ખાસ કરીને વ્યવસાયમાં દરજી પસંદ કરવાનું. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરી દેવાનું. અને હા, છેલ્લે જે એપ્લિકેશન નંબર મળે ને, એને ખાસ સાચવીને રાખવાનો. હવે માની લો કે કોઈને ઓનલાઈન અરજી કરવામાં ફાવટ નથી. તો શું? તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નજીકના CSC સેન્ટર એટલે કે જનસેવા કેન્દ્ર પર જઈને પણ અરજી કરાવી શકાય છે. ગામડામાં રહેતા હોય તો ગ્રામ પંચાયતમાં અને શહેરમાં નગરપાલિકાની ઓફિસમાં પણ આ માટે મદદ મળી જાય છે. સારું, તો લગભગ બધી માહિતી આવી ગઈ. પણ હજી અમુક સવાલો મનમાં રહી ગયા હશે. ચાલો એવા અમુક જરૂરી પ્રશ્નો અને તેના જવાબો પણ જોઈ લઈએ, જેથી કોઈ મૂંઝવણ ન રહે. એક સવાલ જે વારંવાર પૂછાય છે કે શું આ યોજનામાં મહિલાઓ માટે કોઈ ખાસ પ્રાથમિકતા રાખવામાં આવી છે? અને આનો જવાબ છે હા, બિલકુલ. સરકાર મહિલા કારીગરોને આગળ વધારવા માંગે છે, એટલે આ યોજનામાં એમને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ એક બહુ સારી વાત છે. પછી પહેલો સૌથી મોટો સવાલ કે સિલાઈ મશીન શું ખરેખર મફતમાં મળે છે કે પછી એમાં કોઈ છુપો ખર્ચ છે?
ના, કોઈ છૂપો ખર્ચ નથી. સિલાઈ મશીન માટે સરકાર તરફથી પ્રોત્સાહન મળે છે, એટલે એક રીતે મફત જ છે. પણ હા, એના માટે એક શરત છે કે પહેલાં પેલી જે ટ્રેનિંગ છે એ સફળતાપૂર્વક પૂરી કરવી પડે. ટ્રેનિંગ પૂરી કરો પછી જ ટૂલકિટ માટે પ્રોત્સાહન મળશે. અને છેલ્લો પણ એક અગત્યનો સવાલ, શું આ યોજનામાં લોન લેવી ફરજિયાત છે? શું ટ્રેનિંગ લઈએ એટલે લોન લેવી જ પડે? ના, બિલકુલ નહીં. લોન લેવી કે નહીં એ સંપૂર્ણપણે અરજી કરનારની મરજી પર છે. જો ધંધો વધારવા માટે પૈસાની જરૂર હોય તો જ લોન માટે અરજી કરવાની, એ કોઈ ફરજિયાત નથી. તો આ હતી પીએમ વિશ્વકર્મા યોજનાની બધી જ વિગતો. સાચે જ આ યોજના પરંપરાગત કળાને આધુનિક ટેકનોલોજી અને આર્થિક મદદ સાથે જોડીને કામને એક નવી જ ઊંચાઈ પર લઈ જવાની સોનેરી તક છે. હવે સવાલ એ છે કે શું આ તકનો લાભ લઈને કામને એક નવી દિશા આપવા માટે તૈયાર છો?